તું કેટલો સારો છે, તું કેટલો ભોંદુ છે, તું કેટલો જાડો છે, તું કેટલો પાતળો અરે છે. ઠાકોર તું બધા જ કામ અધૂરા જ કેમ કરે છે? આજ તો મારો ધંધો છે. ઓ યાર. લે 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 લા લા લા. અરે ઠાકોર તમારી દુકાનમાં છોકરીઓ પણ દાઢી બનાવે છે કે શું? હાય, મૂર્ખ. આ તો મારી લાડકી છોકરી છે. ચાવી લો બાપુજી, હું કામ પર લા. જાઉં છું. હા, નાઈની છોકરી અને આટલી સુંદર, બધો ટ્રાફિક જામ થઈ જશે. હાય, હટ, નીચે બેસ. નહીં. ઓ સુંદર છોકરી, તારું નામ શું છે કે ને? લેલા અરે બહુ લાઈન મારે છે, બેસ. લેલા ટાંગાવાળી. લેલા ટાંગા વાળી તો હું મજનુ રિક્ષા વાળો. અરે તું શું કામ જોશમાં આવે છે? દીકરી, આ છોકરાઓની નિયત ઠીક નથી. તું જા, હું આ બંનેની હજામત કરું છું થૂક લગાવીને. આ થૂ, આ થૂ. થુ. અરે તારી થુ. એ ચાલ મારી નખરાળી, જલ્દી દો. એ ચાલ પાછળ જા ચાલી જા જા. જા. ચાલ ચાલ ચાલ. અરે તું જા. એ રિક્ષાવાળા, તારો રિક્ષો આ એરિયામાં નહીં ચાલે. કેમ આ એરિયા તારા બાપનો છે કે? જો મારા બાપુ સુધી નહીં જા. અરે દાદાગીરી ના કરીશ, તારા ઘરે પહોંચી જઈશ. અરે મારી ટાંગા યુનિયન આટલી ભારી છે. તું આટલી ભારી છે તો તારી ટાંગા યુનિયન પણ ભારી જશે ને. અચ્છા, એ તો તને પછી જોઈ લઈશ. અરે પછી જોઈને પણ શું બગાડી લઈશ? અરે તારી તો જેને પણ દાઢી બનાવી હોય રાશન કાર્ડ બનાવીને લાઈનમાં ઊભા રહી જાય. તારી દાઢી બહુ કડક છે, એ સાબુ બહુ ખાય છે. તારી અડધી મૂછ પછી બનાવીશ થૂક લગાવીને. હે? હું? આ શું કરે છે નાયડા? સાબુની ઉપર પાણીની જગ્યાએ થૂક લગાડે છે. શું કરું ભાઈ, પાણી નથી એટલા માટે થૂક લગાડું છું. થૂ. હે? અરે થોડી તો ઇજ્જત કરો. આ શું ઓછી ઇજ્જત છે કે સાબુન ઉપર થૂક લગાવું છું? અરે બીજા ના તો મોઢા ઉપર થૂક લગાવીને થૂ, દાઢી કરું છું. પણ એમાં એક ફાયદો છે. એ શું? આ થૂક લગાવવાથી સેપ્ટિક નથી હોતી. અરે ઠાકોર ઠાકોર હે? જલ્દીથી મારી દાઢી બનાવ. અત્યારે સમય નથી, દેખાતું નથી કેટલી મોટી લાઈન લાગી છે. અરે ડબલ પૈસા આપીશ ને યાર. લે 5 ના 10 લે 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 ચાલ. પૈસા તો હું લઈ લઉં છું, પણ આખું 1 કલાક લાગશે. અજીબ માણસ છે યાર, પૈસા લઈને કલાકની વાત કરે છે. અરે 10-15 મિનિટ ઓછી કરો ને યાર. સમય ઓછું નહીં થાય, દેખાતું નથી લાંબી લાઈન છે. એ માણસ સુઈ રહ્યો છે, પૂરો 1 કલાક લાગશે. અચ્છા તો ઠીક છે યાર, મારે પણ 1 કલાકનું કામ છે, પતાવીને પાછો આવું છું. 1 કલાકમાં નિપટાવીને પાછો નહીં આવ્યો તો બીજી કલાક લાગશે. અરે ઠાકોર મારી પાસે તો છે જ 1 કલાક. માણસ બહુ સારો છે, રોજ 10 ની નોટ દઈને જાય છે, પણ દાઢી નથી કરાવતો. હું જાણું છું કેટલો સારો માણસ છે. નાય કાકા, હા, એ દાઢી કેમ નથી કરાવતો? 3 અને 2 5 અને આ 1. લેલા આવી ગયો તારો છેલો. હા બંધ કર, મારી પાસે સમય છે ઓછો ને વાત કરવી છે જાજી. જે કરવો છે જલ્દી કર. અહીંયા બાપુજી આવી ગયા તો. અરે બાવરી, તારા બાપુજી અહીંયા નહીં આવી શકે. હા, રોજ 10-10 રૂપિયા આપીને તારા માટે તારા બાપુજી પાસેથી 1 કલાક માંગીને આવું છું. જો આમ જ ચાલતું રહ્યું ને તો પૈસા થઈ જશે ખલ્લાસ, પછી 1 કલાક પણ નહીં મળશે. તો પછી મારું શું થશે? તમે જ બતાવો ને કે હું શું કરું. અરે બાવરી, તું એવું ચક્કર ચલાવ કે આપણા લગન ફટાફટ થઈ જાય. હા હા, અરે મારી બાપુજી આવી ગયા. અરે તારા બાપુ નહીં આવી શકે. હા, અરે અહીંયા નહીં, ત્યાં જા. અરે બાપુ ચાલી ગયા, બાપુજી. અરે તું કઈ વિચાર 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 વિચારું? વિચાર. હા, તને સંતાડી દઉં. ઘરમાં કોણ છે? કોઈ ઘરમાં કોણ નહીં છે? હા, નહીં ઘરમાં કોણ છે? લો પાણી પીઓ. આ શું છે? આ મૂર્તિ છે બાપુજી, કેટલી સારી મૂર્તિ છે ને. મૂર્તિ તો બહુ ભારે છે દીકરી. હમ. આટલી ભારે મૂર્તિ તું એકલી ક્યાંથી ઉપાડીને લઈ આવી? હું તો આનાથી મારી મૂર્તિ ઉપાડી શકું છું બાપુજી, તમારી દીકરી જો છું. મારી દીકરીની તાકાત મને ખબર છે. હા. દીકરી મૂર્તિ મને પસંદ છે. આ મૂર્તિને હું દુકાનમાં રાખીશ. દુકાનમાં? હે, એમાં કઈ ખામી છે?
નહીં બાપુજી હા. જેવી તમારી મરજી મૂર્તિના ચક્કરમાં હું પાણી પીવાનું ભૂલી ગયો. હમણાં આવ્યો દીકરી. આ જાડિયાનું ચક્કર છે. આહા. હા. પાણી તો ખલાસ થઈ ગયું દીકરી. આ મૂર્તિ પાણી પણ પીવે છે દીકરી. પાણી પીવે છે પણ કાઢે છે પણ. આ મૂર્તિ છે કે વોટર પંપ છે? આ તો બહુ સારી મૂર્તિ છે. હું ઘુમાવીને જોઉં છું. દુકાનમાં લઈ જઈને રાખીશ તો ગ્રાહકી વધી જશે. અરે બાપ રે. દીકરી, આ મૂર્તિ તો બહુ ગંદી છે. એ હા? ઠાકુર ક્યાં છે? એ તને જ ગોતી રહ્યો છે. અરે લલ્લુ, તે મારી બધી વાત ઠાકુરને કહી દીધી કે મારી પાછળ પાછળ ઘરે આવશે. હા? સારું થયું કે મારી લેલા તારી નહીં, મારી લેલા ચાલાક નીકળી અને મને છે ને મૂર્તિ બનાવીને આમ ઉભો રાખી દીધો. નહીં તો મારી બધી પોલ ખુલી જતે. કેમ રે મારો બધો ખેલ બગાડે છે? હે? બેટા ખેલ તો તારો હવે બગડશે. કઈ નહીં પકડે, કઈ નહીં પકડે. એ મારી લેલા છે. એ તારી જેમ કોઈ ટ્રાફિક પોલીસની હવલદાર નથી કે આખો દિવસ પી 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 પીપુડી વગાડશે. અને કાન ખોલીને એક વાત સાંભળી લે. શું ખોલીને? અરે કાન તારી પાસે છે ને, એ ખોલીને સાંભળી લે. આ મજનુ જાય છે એની લેલાને મળવા એના ઘરે. તારે જે કરવું હોય તે કરી લે. કરી લઈશ. ને બીજી વાત હજુ સાંભળી લે બોલ. બેટા. તારે જે કરવું હોય તે કરી લે. કરી લઈશ. અને ત્રીજી વાત પણ સાંભળી લે. બોલ. તારે જે કરવું હોય કરી લે. હા 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 કરી લઈશ કરી લઈશ કરી લઈશ કરી લઈશ. હે 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 મને જૂઠું બોલીને ઘરે મોકલી દીધો અને મારો ધંધો ખરાબ કરી દીધો. હું જૂઠ નથી બોલતો. હમ? અરે તમારી છોકરીએ એને મૂર્તિ બનાવીને ઊભું કરી દીધો તો. હાય. હા અને જો તમને વિશ્વાસ ના હોય તો સીધા ઘરે જાઓ ને જુઓ એ બંને શું કરી રહ્યા છે. ઠીક છે, હું જાઉં છું. પણ આ વખતે જે તારી વાત ખોટી નીકળી ને તો હું આ તલવાર ઉપર થૂક લગાવીને તારું ગળું કાપી દઈશ. અને સાચી નીકળી તો હું તારી બજાવી દઈશ. શું? શણાઈ શણાઈ. અરે લેલા, તું કેટલી સુંદર છે. આંખો જાણે મારા રિક્ષાની હેડલાઇટ. નાક જાણે જાણે મારી રિક્ષાનું બમ્પર. અને ખભા જાણે મારી રિક્ષાનું હેન્ડલ. અને હવે આગળ બોલ્યા તો ખબરદાર. લેલા, જાડિયો આવ્યો છે કે શું? કોણ બોલ્યું? શું બોલ્યું? અરે તારા બાપુ. હા. ક્યાં જાઉં ક્યાં જાઉં ક્યાં જાઉં? ક્યાંક પણ. અરે ત્યાં હાથીની ક્યાં છે લેલા દીકરી? શું કરી રહી છે? ટીવી હે? જોઈ રહ્યું છું બાપુજી. તો હું પણ જરાક ટીવી જોઈ લઉં. તમે પણ અમને આજે જ અમારા સૂત્રોથી ખબર પડી છે કે શહેરની એક ઉંદરીએ 2 હાથીના બચ્ચાને જન્મ લીધો છે અને 2 માંથી એક નર છે અને એક માદા છે. અને ડોક્ટરનો એ વાયદો છે કે કાલ સુધી નરને માદામાં બદલી નાખશે. દુનિયાભરના પર્યટક અને વૈજ્ઞાનિક કુદરતના આ કરિશ્માને જોવા માટે આ શહેરમાં જમા થઈ રહ્યા છે. લા લે, નર માદા બંનેને એક કરી દેશે આ વાયદો છે. લાવ. હમણાં ખબર મળી છે કે ચોકવાળા હજામ ઠાકોરની દુકાનમાં જોરદાર આગ લાગી ગઈ છે, જેમાં કાપેલી મૂછો, સડેલા વાળ અને ખબર નહીં કેટલી જવાન દાઢીઓ ધૂ કરતી બળી રહી છે. અમારી હજામ ઠાકોરને પ્રાર્થના છે કે દુકાન પર તરત જાય, આગને ઓળવે, જેથી અમે ગંગા નહાઈએ. દીકરી, જાઓ. હું જાઉં? હા તમે જાઓ. દુકાનમાં જે જાઓ. પણ બચી જાય બચાવી લઉં. જાઓ, હા, જાઉં છું જાઓ. દીકરી. આપણે ગંગા નહાઈએ.